નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। બજારમાં તમને ખ્યાલ જ છે કે આવી ગઈ છે અત્યારે તેજી। હવે નિફ્ટી માટે આગળ શું છે મહત્વના ખાસ લેવલ અને માર્કેટ 10 અઠવાડિયાની ઊંચાઈએ છે, તો હવે આગળ શું થઈ શકે છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। શેર બજારમાં અત્યારે જોરદાર રોનક જોવા મળી રહી છે અને બજારે રોકાણકારોને ખુશ કરી દીધા છે। જો તમે પણ ઓલ ટાઈમ હાઈ માર્કેટમાં ટ્રેડિંગ કે રોકાણ કરો છો તો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે વધીને 10 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટીએ બંધ આવી છે। બજારમાં આવી છે તેજી પાછળ કયા કયા મોટા કારણો છે? માર્કેટ અહીંથી હજુ ઉપર જશે કે પછી કોઈ મોટો ઘટાડો આવશે અને આગામી દિવસોમાં તમારે કયા લેવલ્સ ઉપર ખાસ નજર રાખવાની તેની પૂરી વિગતવાર માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આ આખી તેજી પાછળ બેન્કિંગ સેક્ટરને કિંગ ગણાતા હેવીવેઇટ શેરના મજબૂત ત્રિમાસિક બિઝનેસ અપડેટનો મોટો હાથ છે। આ અપડેટ આવતાની સાથે જ માર્કેટમાં જબરદસ્ત ખરીદી નીકળી હતી। માત્ર પ્રાઇવેટ બેન્કો જ નહીં પણ રિયલ્ટી, ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા મહત્વના સેક્ટરમાં પણ રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ચોખ્ખા નફા અને નવી ખરીદીના જોરે નિફ્ટી 50 ઇન્ડેક્સ લગભગ 160 પોઈન્ટ વધી અને 24,430ની આસપાસ બંધ થયો છે, જ્યારે સેન્સેક્સ પણ 520 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે। આટલી શાનદાર તેજી પછી દરેક ટ્રેડર્સના મનમાં એક જ સવાલ છે કે શું માર્કેટ અહીંથી હજુ નવી ઊંચાઈ ઉપર સર કરશે કે પછી નફો બુક થવાના કારણે ઘટાડો જોવા મળશે? તો બજારના ટેકનિકલ માળખાને જોતા અત્યારે ટ્રેન્ડ ખૂબ જ મજબૂત લાગી રહ્યો છે। તમે તમારા ચાર્ટ ઉપર જોશો તો માર્કેટમાં હાયર હાઈ હાયર લો પેટર્ન બની રહી છે, જે દર્શાવે છે કે ખરીદદારો હજુ પણ બજારને ઉપર લઈ જવા તૈયાર છે। આ સાથે જ બજારનો ડર દર્શાવતો વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો છે, જે રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે। જો આપણે આગામી સમયના ટાર્ગેટ અને અવરોધની વાત કરીએ તો ચાર્ટ ઉપર અમુક લેવલ્સ ખૂબ જ મહત્વના દેખાઈ રહ્યા છે। જો નિફ્ટી 24,482ની સપાટી પાર કરી અને ટકે છે તો જ બજારમાં તેજી ખૂબ જ ઝડપી બની શકે છે। અહીંથી ઇન્ડેક્સ સૌપ્રથમ 24,600 થી 24,752ના લેવલ તરફ આગળ વધી શકે છે, જે અગાઉનો મોટો સ્વિંગ હાઈ છે। જો આ મોમેન્ટમ આગામી દિવસોમાં જળવાઈ રહેશે તો આપણને નિફ્ટી 25,000ની ઐતિહાસિક સપાટી તરફ જતી પણ જોવા મળી શકે છે। કોઈ પણ ટ્રેડર માટે સપોર્ટ લેવલ જાણવું એટલું જ જરૂરી છે જેટલું તેજીનું લેવલ। તો હાલ પૂરતો ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે 24,350નું લેવલ લક્ષ્મણ રેખા સમાન છે। જ્યાં સુધી માર્કેટ આ લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી પોઝિટિવ મોમેન્ટમ ચાલુ રહેશે, પરંતુ જો બજાર કોઈ કારણોસર 24,350 નીચે સરકે છે તો ઇન્ટ્રાડેમાં પ્રોફિટ બુકિંગને કારણે નાનો કડાકો આવી શકે છે। તે સિવાયની નીચેના સ્તરે 24,250 થી 24,150નો ઝોન એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે। આવા મજબૂત માહોલમાં ટ્રેડર્સને બાય ઓન ડિપ્સ એટલે કે જ્યારે પણ માર્કેટમાં થોડું ઘટાડે ત્યારે ગુણવત્તાવાળા શેરોમાં ખરીદી કરવાની વ્યૂહરચના ફાયદાકારક રહી શકે છે। બજારમાં અત્યારે અલગ અલગ સેક્ટરમાં વારાફરતી તેજી જોવા મળી છે, તેથી જે સેક્ટર કે શેરોમાં ફંડામેન્ટલી મજબૂત હોય તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું। જોકે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ નજીક હોવાથી કોઈ પણ અફવા પાછળ દોડવાના બદલે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ અને સ્ટોપ લોસથી જ કામ કરવું જરૂરી છે। તો મિત્રો, આ હતા માર્કેટના એવા મહત્વના લેવલ્સ અને અપડેટ્સ કે જે અમે તમને ટૂંકમાં આપ્યા અને જે આગામી સેશનમાં બજારની ચાલ નક્કી કરશે। બજાર ભલે મજબૂત દેખાતો હોય પણ હંમેશા પોતાની ગણતરી અને શિસ્ત સાથે ટ્રેડિંગ કરવું। તમને શું લાગે છે, શું નિફ્ટી અઠવાડિયે 25,000ની સપાટી વટાવી શકશે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત તમારા માટે જાણવા જોગ માહિતી છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને માર્કેટના આવા જ સચોટ અને અપડેટ્સ દરરોજ મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો। અને ટૂંક સમયમાં જે આઈપીઓ શરૂ થાય છે તેનો વિડીયો પણ આમાં આવી જશે અને ઇન્સ્ટાગ્રામને પણ ખાસ ફોલો કરી લેજો। હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબ પૂર્ણ થાય છે, એમાં સહયોગ કરજો। આભાર, જોડાયેલા રહેજો।